ઓગસ્ટ 2026 માસિક રાશિફળ મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. આજે આપણે જાણીશું ઓગસ્ટ 2026 મહિનાનું મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિના જાતકોનું માસિક રાશિફળ. આ મહિનો તમારા માટે કેવો રહેશે? નોકરી, ધંધો, આર્થિક સ્થિતિ, પરિવાર, સંબંધો અને આવનારી તકો વિશે જાણીએ વિગતવાર. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. ઓગસ્ટ 2026 મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો નવી શરૂઆત, પ્રગતિની તકો લઈને આવી રહ્યો છે. અટકેલા કામો ગતિ આવશે અને તમારી મહેનતનું પરિણામ મળવાની પૂર્ણ શક્યતા બની રહેશે. નોકરી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે. નવી તક મળે તો વિચારપૂર્વક નિર્ણય લેવો. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં સુધારો થવાની પૂર્ણ સંભાવના બની રહી છે, પરંતુ સાથે સાથે અચાનક ખર્ચ પણ આવી શકે છે. પૈસાની બાબતમાં ઉતાવળ ટાળવી ખૂબ જ હિતાવહ રહેશે. પરિવાર તેમજ સંબંધો, પરિવારનો સહયોગ મળશે. ઘરમાં કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સમય મહેનત કરવાનો સાબિત થશે. માસિક સંકેત: મહેનત, આત્મવિશ્વાસ અને યોગ્ય નિર્ણય તમારા માટે સફળતાની ચાવી બની શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. ઓગસ્ટ 2026 વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો સ્થિરતા સાથે આગળ વધવાનો સમય રહેશે. જૂની સમસ્યાઓમાંથી બહાર આવવાની તક મળશે અને માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે. નોકરી તેમજ વ્યવસાય, નોકરીમાં નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. પ્રમોશન અથવા નવી તક માટે કરેલી મહેનત રંગ લાવી શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંપર્કો લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક બાબતોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. રોકાણ કે મોટો ખર્ચ કરતા પહેલાં સંપૂર્ણ વિચાર કરવો ખૂબ જ હિતાવહ રહેશે. પરિવાર તેમજ સંબંધો, પરિવારનું વાતાવરણ સામાન્ય રીતે સુખદ રહેશે. વડીલોનો સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. દાંપત્ય જીવનમાં એકબીજાને સમજવાથી સંબંધ વધુ મજબૂત બનશે. માસિક સંકેત: ધીરજ રાખશો તો ઓગસ્ટ મહિનામાં કરેલી મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ.
ઓગસ્ટ 2026 મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો વ્યસ્તતા, નવા સંપર્કો અને પ્રગતિનો સમય બની શકે છે. તમારી બુદ્ધિ અને વાતચીત કરવાની કુશળતા તમને આગળ વધવામાં મદદ કરશે. નોકરી અને વ્યવસાયની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા નવી તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો બની શકે છે અને વ્યવસાયને વિસ્તારવાની તક પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવકના નવા માર્ગો શોધવાની તક મળશે. નાણાકીય બાબતોમાં આયોજન કરીને આગળ વધવું વધુ ફાયદાકારક રહેશે. પરિવાર તેમજ સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. તમારી વાતચીતથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ પણ થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન સંબંધોમાં મધુરતા રહેશે. અવિવાહિત જાતકો માટે સારો સંબંધ આવવાની સંભાવના બની શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં નવી ઉર્જા પ્રાપ્ત થશે. એકાગ્રતા જાળવી રાખશો તો પરીક્ષાઓમાં સારા પરિણામ મેળવી શકશો. પ્રિય દર્શક મિત્રો, માસિક સંકેત: યોગ્ય આયોજન અને સમજદારીથી લીધેલા નિર્ણયો ઓગસ્ટ માસમાં તમને આગળ લઈ જશે. અંતમાં તો દર્શક મિત્રો, મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો નવી તકો, મહેનત અને પ્રગતિના સંકેતો લઈને આવી રહ્યો છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણા મિત્રોમાં શેર પણ કરજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આવે એવી હૃદયથી ઈશ્વરને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. હું છું મુકુંદ જોશી. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી મળીશું આવતીકાલે એક નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો.